મિત્રો, શું તમે ક્યારે પાણીમાં આ રીતે કોઈ સાપને ઝડપથી તરતો જોયો છે? મોટા ભાગના લોકો આને જોતા જ ડરી જાય છે, પણ શું તમે જાણો છો કે આ સાપ હકીકતમાં કોણ છે? આ છે ડેન્ડુ, જેને અંગ્રેજીમાં ચેકર્ડ કીલબેક કહેવામાં આવે છે. ડેન્ડુ સાપને ઓળખવો ખૂબ જ સરળ છે. તેના આખા શરીર પર ચેસબોર્ડ એટલે કે ચોકડી જેવી કાળા રંગની ભાત જોવા મળે છે. તેનો રંગ સામાન્ય રીતે પીળો, ઓલિવ ગ્રીન કે ભૂખરો હોય છે. તેની આંખો મોટી અને તેજસ્વી હોય છે, જે તેને પાણીની અંદર શિકાર શોધવામાં મદદ કરે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, શું તે ઝેરી છે? જવાબ છે ના. ડેન્ડુ સાપ બિનઝેરી એટલે કે નોન વેનમસ હોય છે. જો કે તેનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હોય છે. જો તમે તેને પકડવાની કોશિશ કરો તો તે સ્વરક્ષણ માટે બટકું ભરી શકે છે અને શરીર ફૂલાવીને ડરાવવાનો પ્રયત્ન કરે છે. આ સાપ મુખ્યત્વે તળાવ, નદી, કૂવા અને ડાંગરના ખેતરોમાં જોવા મળે છે. તેનું મુખ્ય ભોજન માછલી અને દેડકા છે. કુદરતી રીતે તે ખેડૂતોનો મિત્ર પણ કહી શકાય, કારણ કે તે પાણીમાં રહેતા જીવજંતુઓનું સંતુલન જાળવે છે. તો હવે જ્યારે પણ તમે પાણીમાં આ ડેન્ડુને જુઓ ત્યારે ગભરાવાની જરૂર નથી. તેને મારશો નહીં. તે આપણી ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે. પ્રકૃતિને જાણો અને સુરક્ષિત રહો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો અને અમને ફોલો કરો અને કોમેન્ટમાં જણાવો તમારે કયા સાપ વિશે માહિતી જોઈએ છે. આભાર.